હેલો નમસ્કાર સરળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું. લઈએ કપાસની તમામ બાબતની માહિતી. તે પહેલા જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરે જેથી તમને રોજે રોજ નવી માહિતી નવી અપડેટ છે કંઈક ને કંઈક મળતી રહે. બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા, અને ભાગને લાઈક અવશ્ય કરો જેથી અમને પ્રોત્સાહન મળતું રહે તમારા તરફથી. કપાસ બજારની અંદર સાપ્તાહિક માહિતીનો ભાગ રજૂ કરવામાં આવ્યો છે, જેની અંદર સાપ્તાહિક માહિતી સાથે આપણે કપાસના ભાવ વિશેની ચર્ચા કરીએ. અમે આગળના ભાગોમાં જેમ કહ્યું હતું એવી રીતના ડિસેમ્બર મહિનો છે આપણા ભાવ માટે છે ઘાતક સાબિત થયો છે, અને ભાવ ઉપર દબાણનું દબાણ બનતું જોવા મળ્યું છે, અને બજાર છે વેચવાલી સામે છે ટકતી નથી જોવા મળી. વેચવાલીનું પ્રમાણ છે આપણે દિવસે ને દિવસે સારું જોવા મળ્યું છે, અને ડિસેમ્બર આખો મહિનો છે વેચવાલીના વધારા સામે ભાવમાં ઘટાડો સાબિત થયો છે. અને એવી રીતના આપણે ડિસેમ્બર મધ્યમાં જ્યારે દેશની અંદર છે ત્રીજા ભાગની ગાંસડી તૈયાર જીનિંગ પ્રેસિંગ થઈને જોવા મળી શકે છે એવી આપણે ચર્ચા આગળના ભાગોમાં કરી હતી. એવી રીતના ત્રીજા ભાગની ગાંસડી પણ છે દેશની અંદર છે કુલ ઉત્પાદનની બંધાઈ ચૂકી છે ડિસેમ્બરના મધ્ય ભાગની અંદર. તો એ આંકડા આગળ આપીએ પહેલા આપણે કપાસના ભાવની હાલની ચર્ચા કરી લઈએ. સાપ્તાહિક ધોરણે છે ભાવ ઉપર આપણે દિવસે ને દિવસે 2 દિવસે 3 દિવસે થોડો ઘટાડો 5-10 રૂપિયાનો છે પ્રતિ મણ 20 કિલોના ભાવમાં જોવા મળ્યો. એવી રીતના હાલ અત્યારે જોઈએ તો A1 સુપર સારી ક્વોલિટી 4G સારા ઉતારવાળા કપાસના ભાવ છે 1440 રૂપિયાથી લઈ અને 1465-70 રૂપિયા સુધી ઊંચામાં ઊંચા ભાવની એન્ટ્રીઓ છે આપણને ગુજરાત રાજ્યભરની અંદર સરેરાશ આંકડામાં જોવા મળતી હોય છે. એવી રીતના જોઈએ તો ગુજરાતની અંદર તમામ માર્કેટિંગ યાર્ડો કહેતા કે બોટાદ, જસદણ વગેરે સૌરાષ્ટ્રના તમામ યાર્ડોની અંદર છે ભાવની આપણે જનરલ સુપર કેટેગરીમાં જોઈએ તો 1380 રૂપિયાથી લઈ અને 1440 રૂપિયાની વચ્ચે છે ભાવ વધારે પડતા હાલ આ સોમવારથી શનિવાર સુધીના સાપ્તાહિક ધોરણે છે ભાવ આપણને જોવા મળ્યા વધારે પડતા ખેડૂતોને મળતા. અને એવી રીતના બી ગ્રેડ નબળા ક્વોલિટીના કપાસની ચર્ચા કરીએ તો 1280 રૂપિયાથી લઈ અને 1380 રૂપિયાની વચ્ચે ક્વોલિટી વાઇઝ સારી ક્વોલિટીમાં સારા ભાવ, નબળી ક્વોલિટીમાં નબળા ભાવ છે કપાસના પ્રતિ મણ 20 કિલોના ભાવ છે આપણને જોવા મળતા હતા. એકંદરે જોઈએ તો બજારની આપણે અઠવાડિયા પહેલાના ભાગમાં ચર્ચા કરી હતી કે 1500 રૂપિયાનું મથાળું જે હાઈએસ્ટ ભાવ છે તમને એકોય વિસ્તારમાં ગુજરાતના ખૂણે જોવા નહીં મળે, એનાથી નીચે એન્ટ્રીઓ છે આવતી જોવા મળશે. અને 1500 રૂપિયાના કદાચ નામ પૂરતીના ભાવ કદાચ એકાદ એન્ટ્રી ત્યારે જોવા મળતી હતી, પણ અત્યારે તો તમને 1500ની એન્ટ્રીઓ ગુજરાતના માર્કેટિંગ યાર્ડો અથવા તો ગામડાઓમાં જોવા નહીં મળી હોય આ અઠવાડિયાના છેલ્લા લાસ્ટ શનિવારના દિવસમાં જોઈએ તો. એટલા માટે નવેમ્બર એન્ડિંગમાં આપણે ભાગમાં ચર્ચા કરી હતી કે 1500ની આજુબાજુ જે પણ ખેડૂતો વેચવા માંગતા હોય જરૂરિયાત મુજબ 25-50% વેચાણ કરવું અત્યારે હાલ ટૂંક સમય માટે ડિસેમ્બર મહિનો છે વધારે ભાવ માટે ફાયદાકારક નથી. એટલા માટે 1700 કે 1750 ભાવના કોઈ પણ જગ્યાએ તમે ન્યૂઝ સાંભળતા હોય અથવા તો કોઈ પણ માહિતી તમને એવી મળતી હોય તો એની કોમેન્ટોનો જવાબ આપતો આપણે ભાગ રજૂ કર્યો હતો, ને એમ પણ કહ્યું હતું કે ભાવ છે અત્યારે જોવા નહીં મળે એ ટૂંકા ટાઈમ માટે છે તમારે ભાવની અંદર એવી ઊંચા ભાવની આશા ન રાખવી જોઈએ, અને 25-50% જરૂરિયાત મુજબ વેચાણ કરવું જોઈએ જેથી કરીને તમે પાછળથી 50% જે તમારો માલ સ્ટોકમાં રાખો છો એ તમે લાંબા ટાઈમે વેચી શકો અને ઊંચા ભાવે એના ફાયદા રૂપી છે ભાવ લઈ શકો. હાલ અત્યારે આપણે જોઈએ તો ભારતીય પરિબળ છે માંગનું જે ઘટતું તત્વ પૂરું નથી પડતું, એટલે કે આપણે આગળ ચર્ચા કરી હતી કે જે વેચવાલી સામે માંગનું તત્વ ઘટી રહ્યું છે, માંગ ઓછી હોવાને લીધે છે કપાસના ભાવ ઉપર એનું દબાણ વેચવાલી સામે આવતું હોય છે, અને એ પરિબળ સ્થાનિક પરિબળ અમને લાગ્યું હતું, અને સ્થાનિક પરિબળ છે દબાણમાં ભાવને લાવવા માટે મદદરૂપ થતું હોય છે અને તેજ ભાવને કરવા માટે પણ મદદરૂપ થતું હોય છે. તો બંને માટે સ્થાનિક પરિબળ તેજી મંદી માટે જવાબદાર હોય છે. પણ જ્યારે ચીન, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ આ કોઈ પણ દેશોની અંદર હાલમાં ગાંસડીમાં કે કોઈ પણ કપાસના ભાવમાં વધઘટ થતી હોય તો તાત્કાલિક એનો અસર ભારતીય બજારો ઉપર જોવા ન મળે, કારણ કે સ્થાનિક પરિબળથી બજાર દબાણમાં છે. સ્થાનિક પરિબળ જેવું તાકાતમાં આવે અથવા તો મજબૂતીમાં જ્યારે માંગ વધે અને વેચવાલી સામે પુરવઠો ઘટતો બતાય એના લીધે છે બજાર ઉપર તરત તેજી આવતી હોય છે, અને એ તેજીનું કારણ છે અમને ડિસેમ્બર મહિના દરમિયાન બનતું નહોતું દેખાતું અને વેચવાલીનું કારણ અમને દેખાતું હતું. એના લીધે છે તમારી સામે રજૂઆત કરી હતી કે ભાવ છે વધારે પડતા તેજીમાં અથવા તો 1500 ઉપર ટકી શકે એવું અમને નથી લાગતું, અને બજાર છે આપણે 1500ની નીચે આવતું સતત જોવા મળ્યું છે, અને એવી રીતના બજાર છે ચાલતું પણ જોવા મળ્યું, કારણ કે સ્થાનિક પરિસ્થિતિ ઉપર છે બજાર ભારતીય ચાલતી હોય છે. એટલા માટે કોઈ વિદેશી બજારો છે ભારતીય બજારોને અસર નહીં કરે જ્યાં સુધી યાન મિલોને નાણાં ભીડની સમસ્યાઓ અને લિક્વિડિટીની જે સમસ્યાઓ બનેલી છે જીનિંગ મિલોની અંદર પૂરેપૂરી પેરોટી બેસવી. જેમ કે ગાંસડીના ભાવ અત્યારે 54,000 થી નીચે આવતા જોવા મળ્યા છે, અને ગાંસડી 56,000 જીનિંગ મિલોમાં તૈયાર થતી હોય ત્યારે જીનિંગ મિલો છે એટલી જ ગાંસડીનો સ્ટોક સંગ્રહ કરે કે જ્યારે એને ગાંસડીના ભાવ છે 2000 કે 3000 પ્લસ મળે અને સુધારા તરફ જ્યારે ગાંસડીમાં ભાવ થાય અને ત્યારે એ વેચી શકે અને ત્યાં સુધી સ્ટોક જાળવી શકે એટલા સ્ટોકની ખરીદી જીનિંગ મિલો કરી શકે. બાકીનો સ્ટોક છે રનિંગ કરતી હોય છે. એટલા માટે જ્યારે જે ભાવમાં તમારી પાસેથી કપાસ નીચા ભાવે મળ્યો હતો એ રનિંગ ગાંસડીમાં કન્વર્ટ થતું હોય છે. જ્યારે સ્ટોક માટે પોતે જે ગાંસડી તૈયાર કરતી હોય છે એ ગાંસડીમાં એને સુધારો મળે અને લાભ મળ્યા બાદ છે એ વેચાણ કરતી હોય છે. સિઝન દરમિયાન એનો સ્ટોક રહેતો હોય છે ગાંસડીનો. તો આ તમામ મુદ્દાઓ ઉપર અમે અવલોકન કર્યું હતું, અને ત્યારે તમને 1700 કે 1750ની ખેડૂતોની કોમેન્ટ મળી હતી, અને એના ઉપર છે અમે ભાગની અંદર પણ કહ્યું હતું કે કોઈ ખેડૂતો ટૂંકા ટાઈમ માટે 1700 કે 1750ની વાટ ન જોવે અને
વેચાણ છે 1500 આજુબાજુ કરી શકે છે જરૂરિયાત મુજબ. અમારા ભાગને આવતા થોડા દિવસો લાગી શકે છે, પણ ભાગ તમારી સામે રજૂ થાય અને તમે એમાંથી માહિતી મેળવો એટલે લાંબો સમય એ ભાગનો અસર તમને બજાર ઉપર જોવા મળતો હોય છે, અને એ પ્રમાણે તમને ભાગની અંદર માહિતી છે આગલા દિવસોની પણ આપી દેવામાં આવી હોય, જેથી કરીને તમારું ડિસિઝન તમે સરખું લઈ શકો અને ટૂંકા ટાઈમ માટે તમે વધઘટથી બચી શકો. હવે જોઈએ સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સની વાત કરીએ તો દેશની અંદર સાપ્તાહિક ધોરણે આવક છે પર ડે છે 2,15,000 ઘાસડીની દેશભરની તમામ રાજ્યોની ટોટલિંગ આવક છે પર ડે જોવા મળી હતી. અને એ પ્રમાણે જોઈએ તો 20 ડિસેમ્બરના રોજ સાંજ પડતા અલગ અલગ રાજ્યોનો આંકડો જોઈએ તો ગુજરાતની સૌપ્રથમ 29,400 ઘાસડીની આવક દર્શાવવામાં આવી. મહારાષ્ટ્રની અંદર 52,400 ઘાસડીની આવક દર્શાવવામાં આવી હતી. મધ્યપ્રદેશની અંદર 12,700 ઘાસડી તૈયાર કરવામાં આવી હતી. તેલંગાણાની અંદર ફરીથી 60,000 ઘાસડી તૈયાર થતી જોવા મળી. સાપ્તાહિક ધોરણે છે તેલંગાણા છે 60,000 થી 70,000 ની વચ્ચે ડેઇલી ઘાસડીનો આંકડો બતાવતું તમામ રાજ્યોથી બીટ કરતું અને પહેલા નંબરનું પ્રથમ સ્થાને વેચવાલીમાં જોવા મળતું રાજ્ય તેલંગાણા ડિસેમ્બર મહિના દરમિયાન 60,000 થી 70,000 ની વચ્ચે ડેઇલી આંકડો છે ઘાસડીનો તૈયાર થતો જોવા મળ્યો છે. એટલે કે આખા દેશના તમામ રાજ્યોને મેળવીએ તો ત્રીજા ચોથા ભાગની વેચવાલી ખેડૂતો છે તેલંગાણાના કરી રહ્યા હોય એવું આખા ડિસેમ્બર મહિના દરમિયાન અમને જોવા મળ્યું. અને આગળ પણ આપણે ચર્ચા કરી હતી ને એના લીધે છે 10% ભાવ પર દબાણનો અસર છે આ કારણનો પણ બનતો હોય છે. આગળ જોઈએ તો આંધ્રપ્રદેશની અંદર 10,000 ઘાસડીની આવક જોવા મળી હતી. કર્ણાટકની અંદર 17,500 ઘાસડી બાંધવામાં આવી હતી. તામિલનાડુની અંદર 500 ઘાસડી બાંધવામાં આવી હતી. ઓડિશાની અંદર 3,700 ઘાસડી બાંધવામાં આવી હતી. પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇન નોર્થ ઝોનમાં જોઈએ તો 21,200 ઘાસડી બાંધવામાં આવી હતી. ઓલ ઓવર દેશની અંદર કુલ ટોટલ જોઈએ તો 2,07,400 ઘાસડી છે બંધાણી હતી એક જ દિવસની અંદર. અને જોઈએ તો અત્યાર સુધીમાં ગુજરાતની અંદર 18,67,100 ઘાસડી છે બાંધી દેવામાં આવી છે, જ્યારે દેશની અંદર નવી સિઝનના નવા કપાસની નવી ઘાસડી 1,05,43,600 ઘાસડી અત્યાર સુધીમાં નવા કપાસની બાંધવામાં આવી છે. જે આપણે ત્રીજા ભાગની ઘાસડી બાંધવાની મધ્યમાં શરૂઆતમાં આપણે ભાગની અંદર કહ્યું હતું એવી રીતના મધ્યમાં ત્રીજા ભાગની ઘાસડી બંધાઈ ચૂકી છે. દેશની અંદર ઉત્પાદનના કુલ ઉત્પાદન 3 કરોડ ઘાસડી ધારીએ તો પણ 1,05,00,000 ઘાસડી છે બંધાઈ ચૂકી છે ત્રીજા ભાગની ઘાસડી. જોઈએ તો ગુજરાતની અંદર ત્રીજા ભાગનો આંકડો છે નથી જોવા મળ્યો બાંધવામાં. 18 લાખ ઘાસડી માત્ર બાંધવામાં આવી, એટલે કે ગુજરાત છે પાછળ ઘાસડી બંધાવવામાં અથવા તો ઉત્પાદનની અંદર પણ પાછળ જોવા મળશે અને વાવેતર વિસ્તારમાં પણ એ પાછળ જોવા મળ્યું હતું. જેમ કે તેલંગાણા જેવા રાજ્યો છે એમાં ઉત્પાદન ગમે તેવું જોવા મળ્યું પણ વેચવાલીનું પ્રમાણ ડિસેમ્બર જેવા મહિનાની અંદર છે ઊંચામાં ઊંચું જોવા મળ્યું છે. ગુજરાતની અંદર CCI ની ખરીદી જોઈએ તો ટેકાના ભાવ MSP રેટ ઉપર છે ગવર્મેન્ટ દ્વારા જે ખરીદી થતી હોય છે એના ઘાસડીની અંદર કન્વર્ટ કરીએ તો લગભગ 90,000 થી 95,000 ઘાસડીની ખરીદી CCI કોટન કોર્પોરેટ ઓફ ઇન્ડિયા દ્વારા છે કરવામાં આવી છે ગુજરાતમાંથી. એટલે કે બીજા બધા રાજ્યો કરતા ઘણી બધી ઓછી ખરીદી ગુજરાતમાંથી CCI દ્વારા કરવામાં આવી છે કાચા કપાસની. તો એ વેચવાલી સામે છે હાજર બજારમાં અલગ અલગ રાજ્યોમાં રૂ ઉપર શું પ્રભાવ પડ્યો છે. રૂના હાજર બજારમાં ભાવ ઘાસડીના કેવા જોવા મળે છે. 29 ગ્રેડની અંદર ગુજરાત શંકર ઘાસડીમાં જોઈએ તો આગળ જ્યારે ભાગ અઠવાડિયા પહેલા અમે રજૂ કર્યો ત્યારે 54,000 ઉપર જે ચાલતી ઘાસડી છે એમાં 700 રૂપિયાનો ઘટાડો થઈને 53,000 થી 53,300 રૂપિયાના ભાવે અત્યારે હાલ ગુજરાત શંકર ઘાસડી 29 બોલાય છે. એવી રીતના જોઈએ તો 31 ગ્રેડની અંદર મધ્યપ્રદેશ MP લાઇનમાં 54,000 થી 54,700 રૂપિયાના ભાવ જોવા મળે છે. એવી રીતના જોઈએ તો પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 27 ગ્રેડની અંદર 52,000 એક ઘાસડીના ભાવ જોવા મળે છે. એમાં પણ સારો એવો ઘટાડો જોવા મળ્યો છે. 28 ગ્રેડની અંદર મધ્યપ્રદેશ MP લાઇનમાં 52,200 રૂપિયાના એક ઘાસડીના ભાવ જોવા મળે છે. મધ્યપ્રદેશ MP લાઇનમાં 34 ગ્રેડની અંદર 85,500 રૂપિયાના ભાવ જોવા મળે છે. જેમ કે 35 ગ્રેડની અંદર મધ્યપ્રદેશ MP લાઇનમાં 87,000 એક ઘાસડીના ભાવ જોવા મળે છે. જે આગળ આપણે 89,000 એક ઘાસડી જોવા મળતી એમાં પણ જોઈએ તો ઓલ ઓવર 2,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. કર્ણાટક તામિલનાડુમાં 34 ગ્રેડની અંદર ભાવ છે 87,500 રૂપિયાના જોવા મળે છે. જેમ કે 35 ગ્રેડની અંદર કર્ણાટક તામિલનાડુમાં છે ભાવ 90,000 એક ઘાસડીમાં જોવા મળે છે. જે 91,000 પ્લસ ભાવ જોવા મળ્યા હતા એમાં પણ આપણને ઘટાડો જોવા મળ્યો છે. તો હાજરના ભાવમાં છે યાન મિલો અને વેચવાલીનો પ્રભાવ છે પડતો ભાવ ઉપર જોવા મળ્યો અને ભાવ ઉપર ઘટાડો જોવા મળ્યો સતત ડિસેમ્બર મહિના દરમિયાન. હવે જોઈએ આઈસ ફ્યુચર્સ અમેરિકન કોટન વિદેશ વાયદાની ચર્ચા કરી લઈએ. માર્ચ કોન્ટ્રાક્ટની અંદર જોઈએ ઓપનિંગ સપાટીની અંદર 67.91 સેન્ટના ભાવ જોવા મળ્યા હતા. ઊંચા મથાળે 68.21 સેન્ટના ભાવ જોવા મળ્યા હતા. 2.19 મિનિટે સેટલ થયો વાયદો 68.6 સેન્ટના લેવલે 0.15 સેન્ટની મજબૂતી સાથે 1,40,000 ઉપરનું વોલ્યુમ કોન્ટ્રાક્ટ જોવા મળ્યા. શુક્રવારે તેજી નહીં પણ મજબૂત ક્લોઝિંગ આપતો વાયદો જોવા મળ્યો. ઘરેલું વડે MCX ની અંદર પણ છે 90 રૂપિયાનો ઘટાડા બાદ છે સેટલ થતા 53,840 રૂપિયાના ભાવ જોવા મળ્યા હતા. ભાવની ઉપર વધારે ઘટાડાની કોઈ ચિંતા ન કરવાની, વધારે ઘટાડો શક્ય નથી. ભાવમાં કપાસિયા બજાર મજબૂત છે. કપાસિયાના હાલ બજાર જોઈએ તો 620 રૂપિયાથી લઈને 670 રૂપિયાની વચ્ચે એવન સુપર સારી ક્વોલિટીના કપાસિયા પ્રતિ મણ 20 કિલોના ભાવ છે જોવા મળે છે. એવી રીતના બી ગ્રેડ નબળા કપાસિયાના ભાવ જોઈએ તો 1 મણ પ્રતિ 20 કિલોના ભાવ છે 580 રૂપિયાથી લઈને 620-30 રૂપિયાની વચ્ચે છે. બી ગ્રેડ ક્વોલિટીના કપાસિયા વેચાઈ રહ્યા છે. એવી રીતના કપાસિયા ખોળમાં 50 kg પર બેગમાં ભાવ છે 1,350 રૂપિયાથી લઈને 1,475 રૂપિયાની વચ્ચે છે. ક્વોલિટી વાઇઝ એવન સુપર ક્વોલિટીમાં સારા ભાવ. નબળી બ્રાન્ડ નબળા ક્વોલિટીમાં છે ભાવ છે 50 kg પર બેગમાં છે નીચો જોવા મળતો હોય છે. એકંદરે વોચ ઉપર છે કપાસિયા ખોળનો ભાવ થોડો મજબૂત જોવા મળ્યો હતો 25 થી 30 રૂપિયાનો સુધારો છે.
પાછલા દિવસોમાં જોવા મળ્યો, કારણ કે કપાસિયા તેલમાં દબાણ બન્યું હતું પાછળના દિવસોમાં, એના લીધે છે કપાસિયા ખોળ ઉપર છે તેજીનો રાઉન્ડ જોવા મળ્યો. હવે કપાસિયા બજાર છે મજબૂત ટકેલું વલણ દર્શાવશે અને લગભગ 600 ની નીચે સારી એવન સુપર ક્વોલિટી પ્રતિ મણ 20 કિલોના ભાવ કપાસિયાના નહીં જતા જોવા મળે એવું અત્યારે હાલ લાગી રહ્યું છે પરિસ્થિતિઓ પ્રમાણે. એટલે જે પણ અમને કપાસિયાની કોમેન્ટો કરી રહ્યા હોય તેના માટે ખાસ તમારે સ્ટોક કરવો હોય, ભરવા હોય અથવા તો કોઈ પણ કારણોસર તમારે ખરીદવું હોય તો તમારે ભાવ છે 615 આજુબાજુ જ્યારે તમને A1 સુપર સારી ક્વોલિટી કપાસિયા મળતા હોય ત્યારે તમારે અવશ્ય 50% ખરીદી કરવી જોઈએ અને 600 રૂપિયા તમને મળતા હોય તો 100% ખરીદી છે કપાસિયાની કરવી જોઈએ પ્રતિ મણ 20 કિલોના ભાવે. આ તમને જવાબ મળી જાય કોમેન્ટની, અને તમામ ખેડૂતોને પણ છે એના સરળતાથી ખાણદાણમાં ઉપયોગ લેવા માટે પણ સ્ટોક કરતા હોય અથવા તો કાંઈ પણ રીતે તમે ધંધો કરતા હોય તો તમને એનો જવાબ મળી જાય. એટલે આપણે આ ભાગની અંદર લાસ્ટમાં માહિતી આપી છે, અને તમામ મિત્રોને હજી પણ કપાસિયા વિશે કાંઈ પણ જાણવું હોય, સમજવું હોય તો કોમેન્ટ કરી શકો છો, અને વધારે પડતી માહિતી નવા ભાગમાં અમે ફરી લઈને હાજર થઈશું. ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને ચિંતા નથી કરવાની. ભાવ નવી સિઝનના તળિયાના ટોપ લેવલે કહેતા કે બોટમની અંદર પહોંચ્યા છે, અને બોટમની અંદર ભાવ છે પહોંચતા છે. ભાવ છે વધારે પડતા ઘટી નહીં શકે, વધવા માટે ચાન્સ ઘણા બધા છે, ઘટવા માટે ચાન્સ છે નહીવત, એટલે કે 10% છે, અને વધવા માટે 90% ચાન્સ સાથે આ ભાગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. મળીએ નવા ભાગ સાથે. ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.